જોઈ રહ્યા હતા એનો અંત લાવીશું, ઇનામ વિતરણ કાર્યક્રમ કરીશું. હજુ એક પરફોર્મન્સ બાકી છે, સરપ્રાઈઝ છે, એટલે છેલ્લે રાખી છે. શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મોટા ભોપડિયા તરફથી ધોરણ 10માં પ્રથમ નંબર આવનારને ઇનામ આપવામાં આવે છે. એ માટે વનકર હેમાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ તાલુકામાં પ્રથમ, કેન્દ્રમાં પણ પ્રથમ અને આપણા શાળામાં પણ પ્રથમ 93.88% ઉત્તીર્ણ થયા છે. કેળવણી મંડળના પ્રમુખશ્રી દ્વારા આપવામાં આવશે. પ્રમુખશ્રી, જે વિદ્યાર્થીનું નામ બોલું થોડાક ઝડપથી આવજો. સાર્વજનિક કેળવણી મંડળ ધન્યવાદ છે. મોટા ભોપડિયા તરફથી ધોરણ 10માં બીજો નંબર આવનારને પણ ઇનામ આપવામાં આવે છે. એ માટે વસાવા મયુરભાઈ મુકેશભાઈ પ્રમુખશ્રીના હસ્તે 86.16%. થોડી ઝડપ રાખજો. ધોરણ 9માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને સ્વર્ગસ્થ છોટાભાઈ ખૂબ ખૂબ અભિનંદન. અવિચળભાઈ પટેલ તથા લલ્લુભાઈ રામદાસભાઈ પટેલ તરફથી ઇનામ આપવામાં આવે છે. ધોરણ 9માં બારૈયા કાજલબેન ચંદુભાઈ. ધોરણ 11માં વનકર સંજનાબેન ગોરધનભાઈ. આભાર પ્રમુખ સાહેબ. ઉપપ્રમુખ શ્રી હસ્તે આપવામાં આવશે. આભાર સાહેબ. સ્વર્ગવાસ કાર્યક્રમમાં તાલી ન હોય તો કાર્યક્રમની શોભા અધૂરી રહે છે. મિત્રો, તાલીઓથી આપણે પ્રોત્સાહિત કરીશું. અવિચળભાઈ પટેલ તથા લલ્લુભાઈ રામદાસભાઈ પટેલ દ્વારા ધોરણ 10માં ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનારને પણ ઇનામ આપવામાં આવશે મંત્રીશ્રીના હસ્તે. એ માટે વનકર હેમાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ ગુજરાતીમાં 93 માર્ક્સ આવેલા છે. A+ ગ્રેડમાં જ જાય છે. A+ ગ્રેડ. ધોરણ 10માં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ આવનારને પણ ઇનામ આપવામાં આવે છે. એ માટે પટેલ રાજેશ્વરીબેન રાજેશભાઈ 93 માર્ક 95 માર્ક્સ મંત્રીશ્રીના હસ્તે. સ્વર્ગવાસ તાલીઓથી વધાવી લઈશું. તાલીઓથી વધાવી લઈશું. ઉર્જા પ્રાપ્ત થશે અને આપણને પણ વધારે માર્ક્સ મેળવવાની ઈચ્છા થશે. સ્વર્ગવાસ મોતીભાઈ નરોત્તમભાઈ પટેલ તરફથી ધોરણ 10માં સૌથી વધુ ગુણ આવનારને પણ ઇનામ આપવામાં આવે છે સરપંચશ્રીના હસ્તે. વનકર હેમાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ 93 માર્ક. સ્વર્ગવાસ કિરીટભાઈ પી પટેલ તરફથી ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સૌથી વધુ ગુણ આવનારને ઇનામ આપવામાં આવે છે કારોબારી સભ્ય ભરતભાઈ ના હસ્તે. વનકર હેમાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ 95 માર્ક. ધન્યવાદ છે. સ્ત્રી તાલીઓથી વધાવીશું. કન્ટિન્યુઅસ તાલીઓ રાખીશું તો સારું રહેશે. કન્ટિન્યુ. અભ્યાસ ગૃહ યોજના તરફથી ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં સૌથી વધુ ગુણ મેળવનારને પણ ઇનામ આપવામાં આવે છે મંડળના કારોબારી સભ્ય મુકેશભાઈના હસ્તે. પટેલ રાજેશ્વરીબેન રાજેશભાઈ 99 માર્ક 99 માર્ક્સ. વિચારવા જેવી બાબત છે. 1 માર્ક્સ ક્યાં કપાયો હશે? અને એમને માર્ગદર્શન આપનાર આપણા ગઢવી સાહેબ છે. ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન જે ભણાવે છે તે ગઢવી સાહેબ, માનનીય ગઢવી સાહેબ 99 માર્ક્સની એસએસ. સ્વર્ગવાસ છોટુભાઈ અવિચળભાઈ પટેલ તરફથી ધોરણ 10માં આઈટી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનારને પણ ઇનામ આપવામાં આવે છે ગામના સભ્ય શ્રી ચીમનભાઈ રણછોડભાઈના હસ્તે. વનકર હેમાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ 93 માર્ક્સ 93 માર્ક્સ. આપણા આઈટી ઇન્સ્ટ્રક્ટર કેતુલભાઈ. તાલીઓથી વધાવીશું. મિત્રો, પ્રોત્સાહિત થઈશું. આપણે જોઈને, જાણીને, સાંભળીને, સમજીને પ્રોત્સાહિત થઈ શકાય. સ્વર્ગવાસ રમણભાઈ શંકરભાઈ પટેલના સ્મરણાર્થે કેવુભાઈ રમણભાઈ પટેલ તરફથી ધોરણ 10 અને 12માં પ્રથમ અને બીજા નંબર આવનારને પણ ઇનામ આપવામાં આવે છે. ધોરણ 10માં વનકર હેમાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ આપશે. તાલુકામાં પ્રથમ છે. ખૂબ ખૂબ આભાર. ધોરણ 10માં દ્વિતીય નંબર વસાવા મયુરભાઈ મુકેશભાઈ જ્યોતિન્દ્રભાઈ દ્વારા આપવામાં આવશે. તાલીઓથી વધાવીશું. મિત્રો, કંજુસાઈ નહીં કરશો.
ધોરણ 12માં પ્રથમ નંબર વસાવા રોનકકુમાર રાજેશભાઈ નરેન્દ્રભાઈ અંબાલાલભાઈના હસ્તે આપવામાં આવશે. ધોરણ 12માં પણ પ્રથમ નંબર, તાલુકામાં પણ પ્રથમ, કેન્દ્રમાં પણ પ્રથમ અને શાળામાં પણ પ્રથમ છે. તાલીઓથી વધાવી લઈશું. ધન્યવાદ છે, ધન્યવાદ છે. આ વિદ્યાર્થીની જાહેરાત કરતા આનંદ અનુભવાય છે કે બધા જ સબ્જેક્ટની અંદર 90 પ્લસ આવ્યા છે. દ્વિતીય નંબરમાં બારોટ રાહુલભાઈ નાથુભાઈ હાલમાં કંઈક કારણોસર આવી શક્યા નથી, પરંતુ તેમના વાલી આવ્યા છે. એ શાળાના આચાર્ય કનુભાઈ સાહેબ આપશે. સ્વર્ગવાસ અંબુભાઈ બેચરભાઈ પટેલના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી ધોરણ 9 થી 12માં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી કે જે અભ્યાસમાં પણ સર્વશ્રેષ્ઠ હોય અને ઇતર પ્રવૃત્તિમાં પણ સર્વશ્રેષ્ઠ હોય એમને પણ ઇનામ આપીને સન્માનિત કરવાના છે. એ માટે ધોરણ 11ની પટેલ રાજેશ્વરીબેન રાજેશભાઈ પટેલ રાજેશ્વરીબેન રાકેશભાઈ સમગ્ર શાળામાં એક શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે એમની પસંદગી થઈ છે, તો હું અમિતભાઈને વિનંતી કરીશ. અને આ ઇનામ સ્ટેજ ઉપર આપશે, બીજાને પણ ખબર પડે કે આ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થી શાળામાં સર્વશ્રેષ્ઠ તરીકે 2025-26ના શ્રેષ્ઠ વિદ્યાર્થીની તરીકે. એવી જ રીતે પ્રાથમિક શાળામાં પણ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી પાટણવાડિયા મેહરબેન કાંતિભાઈ ધોરણ 8 આ પણ પ્રાથમિક શાળામાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે છે. અમિત બરાબર એકવાર જોરથી તાલીઓથી વધાવી લઈશું. તાલીઓના ગડગડાટ સાથે આપણે પ્રોત્સાહિત કરીશું. ધન્યવાદ છે વિદ્યાર્થીનીઓ તેમજ અમિતભાઈને પણ કે જેમણે પોતાની ઈચ્છા પ્રમાણે સમગ્ર વાતાવરણને તેમજ ગામના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે બેસ્ટ વિદ્યાર્થી, બેસ્ટ સ્ટુડન્ટ તરીકેની એમની ઈચ્છા હતી તે પ્રમાણે આ કાર્યક્રમ આગળ ચાલી રહ્યો છે. રૂપેશભાઈ કન્ટિન્યુ. અમિતભાઈને આ સાથે અમે પ્રેરણા લઈ અમે પણ સ્ટાફે નક્કી કર્યું હતું કે વર્ગમાં સર્વશ્રેષ્ઠ જે વિદ્યાર્થી હોય એને શાળાના સ્ટાફ તરફથી સિલ્વર મેડલ આપવામાં આવશે. એ માટે ધોરણ 9માં બિલ પ્રિયાબેન સવદિયાભાઈ શાળાના આચાર્યશ્રી પહેરાવશે. ધોરણ 10માં બારૈયા કાજલબેન ચંદુભાઈ. આ બધા જ વિદ્યાર્થીઓ વર્ગમાં સર્વશ્રેષ્ઠ છે. પહેરાવશો કમસર પહેરાઈ દેજો. ધોરણ 11માં વસાવા મયુર મુકેશભાઈ. વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી, પોતાનું મેડલ કાઢશો નહીં, બીજા વિદ્યાર્થીને પણ જોવા દેશો. ધોરણ 12માં વનકર સંજનાબેન ગોરધનભાઈ. ઘડી સાહેબ આવશે હવે. રૂપેશભાઈ તમારા વાળા 10 છે. વર્ગમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી એટલે હાજરી, ડિસિપ્લિન, શિસ્ત, સ્વભાવ, પ્રવૃત્તિ દરેકમાં એક્ટિવ હોય તેને આપણે આ રીતે એક સારા વિદ્યાર્થી તરીકે પસંદ કરીએ છીએ અને તેમને પ્રોત્સાહિત ઇનામ અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ પણ એક આપવાનો છે. આઈટી ઇન્સ્પેક્ટર પટેલ કેતુલભાઈ ભરતભાઈ પટેલ તરફથી. ધોરણ 9ના વસાવા હાર્દિક શૈલેષભાઈ. વિદ્યાર્થી ખૂબ જ બીમાર હોવાને કારણે આજે આવી શક્યો નથી, પણ એના વિશે કનુસર 2 શબ્દ કહેશે. સાહેબ જણાવીને આનંદ થશે. આ અમને પણ પ્રેરણા મળી, સાંભળનારને પણ પ્રેરણા મળશે. આ શાળામાંથી પ્રવાસનું આયોજન કર્યું હતું ત્યારે તે વિદ્યાર્થી સતત શનિ રવિનો ઉપયોગ કરીને અને વેકેશનનો ઉપયોગ કરીને જાતે મજૂરી કરી સાહેબ, જાતે મજૂરી કરીને આ વિદ્યાર્થીએ
₹3000 જે પ્રવાસનો જે ફી હતી ને તેને જમા કરાવી શાળામાં. એટલે અમે એનાથી પ્રોત્સાહિત થયા અને એમને એક ઇન્સ્પાયર એવોર્ડ બીજા વ્યક્તિ પણ જુઓ આ બાજુ ધ્યાન આપશો મિત્રો. મારી એક ફરજ થાય છે ઇન્સ્પાયર કરવાના બધાને. અગવડતા તો રહેવાની જ, પણ આપણે જીવનની અંદર અગવડતાને સગવડતામાં કઈ રીતે પરિવર્તિત કરવું તે પણ શીખવા જેવું છે. આ વિદ્યાર્થી પાસે કશું જ નહોતું, જાતે મહેનત કરીને મજૂરી કરીને એમણે પ્રવાસમાં આવવાનું આયોજન કર્યું. છેલ્લે ન જણાવવાની બાબત પર હું જણાવી શકું છું, એની પાસેથી મને ઘણું બધું શીખવાનું મળ્યું. પ્રવાસમાં જવાના હતા સાયકલોનું વિતરણ હતું. સાયકલોના વિતરણને દિવસે અમે જાહેરાત કરી હતી કે ફરજિયાત વાલીએ હાજર રહેવાનું તો સાયકલ મળશે. અમારા સ્ટાફ પાસે આ હાર્દિક આવ્યો અને સમગ્ર સ્ટાફની વચ્ચે હાર્દિક કુમારે એવું અમને જાહેરાત કરી કે સાહેબ મારા પપ્પા નહીં આવી શકે. અમે પૂછ્યું કેમ? બધામાં ના કહી. હું એકલો ગયો. પછી મને કહ્યું સાહેબ પ્રમાણિકતા બાળકની પ્રમાણિકતા ઓનેસ્ટી, બરાબર, મારા પપ્પા આવી શકે તેવી હાલતમાં નથી. મેં ઈશારાથી સમજાવ્યું છે. આટલો પ્રમાણિક વિદ્યાર્થી હાર્દિક, બરાબર, તેમને ઇન્સ્પાયર એવોર્ડ કે બીજા વ્યક્તિઓ પણ જીવનની અંદર આટલી પ્રમાણિકતા રાખીને જીવનમાં પ્રગતિ કરી શકે એટલા માટે આ ઇન્સ્પાયર એવોર્ડ નવા વર્ષે જાહેર કરવામાં આવ્યો છે. આપણા આઈટી ટીચર શ્રી તો કેતુલભાઈ તરફથી આ ઇન્સ્પાયર એવોર્ડ જાહેર કરવામાં આવેલો છે. આપણે બધા જ એમને તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. ધન્યવાદ છે વિજયશ્રી. ધોરણ 9 થી 12 પ્રથમ નંબર આવનારને પણ ગોલ્ડ મેડલ દ્વારા શાળાના સમગ્ર સ્ટાફ વતી આપવામાં આવે છે. એ માટે ધોરણ 9 બારૈયા કાજલભાઈ ચંદુભાઈ અંસારી સાહેબ આપશે. ધોરણ 10 વનકર હેમાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ કેતુલ સાહેબ જશે. ધોરણ 11 વનકર સંજનાબેન ગોરધનભાઈ બેન. ને ધોરણ 12 વસાવા રોનકભાઈ રાજેશભાઈ. સજ્જન સાહેબ જશે.